ઘરના કામ નથી કરવા પડતા. અને તમે કેટલા સારા છો. ઘરના બધા જ કામ તમે કરી નાખો છો. અને મારે તમારી જિંદગીમાં એશ છે. વાહ મીરાબેન વાહ. બધાને તમારા જેવી નણંદ મળે ને. બસ બસ સાંભળો તો ખરી બા. નથી સાંભળવું કેમ કે નહીં મસ્કા મારતા તો એને જ આવડે છે કામ ન કરવું પડે ને એટલે તારા આભાર માને તમે આવી ગયા તો સારું થયું પણ તું જરાય સારી થતી નહીં હો એને પાર્કે ઘેર મોકલવાની છે એટલે એકે એક કામ એકે એક રસોઈ એકે એક નવી રેસીપી એને શીખવાડવાની છે ઓ માતા શું છે આ બધું? મારે કઈ શીખવાની જરૂર નથી. અરે ભાઈ મને બધું આવડે છે. પણ આ તો ભાભી બહુ સારા હોય તો મારે શાંતિ હોય કે નહીં. હું કેટલી મસ્ત લાઈફ જીવું છું પણ તમે શું કામ વચ્ચે આવ્યા? અને હમણાં શું કહેશે ખબર અરે ઓ માતા મુझे कुछ नहीं आता આ એવી છે જ્યારે જ્યારે હું એને કામ શીખવાડતી તો આ જ એની વાત હોય આજે ખબર નહીં કેમ ન બોલી મમ્મી તમે છે ને એની જરાય ચિંતા ના કરો. થોડાક દિવસ મારા ભેગા રહેશે અને હા થોડાક દી પહેલા એને આરામ કરી લેવા દો. પછી અમુક એને વસ્તુ નહીં આવડતી હોય ને જેમ કે રેસીપીમાં એને હજી ઢોસા વ્યવસ્થિત બનાવતા નથી આવડતા. પછી પંજાબી શાકમાં થોડીક પ્રોબ્લેમ છે. બધું હું શીખવાડી દઈશ. તમે ચિંતા ના કરો. તમે બેફિકર રહો. શીખવા માટે મારો પક્ષ લો છો. તમારે મને શીખવાનું નથી આરામ આપવાનો છે. એ હા 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 એ ક્યાં હળ જુતાવા ગઈ હતી કે એને આરામની જરૂર છે કોઈ આરામ નહીં હું બહાર બેઠી બેઠી હું સાંભળીશ કે તું એને શું શીખવાડે છે. જો જરાય તેને અહીંયાથી આઝાદ કરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી હો પછી બહાર જઈને કહેજે કે મારી સાસુ તો બહુ વહમી છે બીક લાગે છે મીરાબેન. શું કરશું? બીક તો મને પણ લાગે છે ને એટલે તો ચૂપચાપ સાંભળી લેવું પડે છે. બાકી તો જો આ દીકરી અને કાલ સવારે સાસરે જઈને એની સાસુને કહેશે હા ને પણ આવું નહીં ચાલે. નહીં ચાલે હા તો નહીં ચલાવીએ ને. જે આપણું ન ચાલતું હોય ત્યાં ન ચલાવવાનું હોય. જ્યાં ચાલે ત્યાં તો ચલાવીએ ને. અને ત્યાં જીભે નહીં ચાલે હાથ જ ચલાવવા પડશે અને પગ ઝડપથી કામ કરવા પડશે તો નથી કરવાના લગ્ન. કેન્સલ રાખો. લગ્ન કરીને આમ પણ કોનું સારું થયું છે એ મને કહેશો. બસ બસ જો મીરાબેન આપણે વચ્ચેનો રસ્તો કાઢી. મીરાબેનને લગ્ન કરવા પડશે એ ફરજિયાત છે. અને તમે એમ કહો છો લગ્ન નહીં કરું તો એ ચાલશે પણ નહીં. પણ આપણે છે ને મીરાબેન માટે એવું સાસરિયો ગોતશું કે જ્યાં 24 કલાક નોકર ચાકરો કામ કરતા હોય અને મીરાબેનને ફક્ત રસોઈ બનાવીને ત્યાર માટે જમવાનું જ રહે. ભૂલી જજો એવું મળવાનું ભૂલી જજો હું એવું જ સાસરું શોધવાની છું કે જ્યારે સવારથી ઉઠે ને રાતે સૂવે ને ત્યાં સુધી નવરી ન પડવી જોઈએ. ખેતીવાળા ગોતજો ને એટલે સવારથી સાંજ સુધી ખેતરમાં જ પડી રહો. દુશ્મન છો કે માં છો? બેવ માં પણ છું દુશ્મન પણ છું. ખરા ભાભી ભૂલ થઈ ગઈ મારી કે મેં તમારી સાથે વાત કરી લીધી. ચાલો સાસુઓ મંડાવ હું જાઉં છું. અરે પણ મીરાબેન તમને ખોટું બહુ લાગી જાય છે પાછું. આટલો બધો શું ગુસ્સો કરો છો? અને એ તો તમારા મમ્મી છે. બિચારો મારા તો સાસુ છે છતાં પણ હું કેટલું બધું સાંભળી લઉં છું. મેં ક્યારે કર્યું? ના ના મેં ક્યારે ગુસ્સો કર્યો? ના કરવાનો હોય. એ આપણી માં છે. હા પણ એ ગુસ્સો કરાવશે જ એ છે જેવી મુજે તો એસે ही आता है ना. હું તો આવું જ કરીશ. તમે લોકો મારી પાછળ પડો તો શું કરવાનું? તમે લોકો મને કામ શીખવો છો. માણસ એમ કે પ્રેમથી રહે શાંતિથી જીવન જીવી લે પાર્ટી કર બહાર જા ફ્રેન્ડ સાથે. પણ ના આ ઘરમાં આવું કોઈ કઈ કહેતું નથી. જો હું કોઈ કહું છું કહેશે તમને નહીં. 1 વર્ષ માટે તમે પાર્ટી કરો ફ્રેન્ડ સાથે ફરો મૂવી જોવો જિંદગી જીવી લ્યો અને પછીની છે ને તમારી લેફ્ટ રાઈટ ચાલુ કરીશ હું બધાય કામ શીખવાડીશ. બરાબર ને મમ્મી? ભાભી કાજલ ભાભી? કાજલ ભાભી શું થયું? કાજલ શું થયું આમ કાજલ પાણી પાણી હા આદિ આદિ ભાઈ શું થયું? આને જોઈને કાંઈ ચક્કર આવે. નહીં. થોડાક ચક્કર આવી ગયા. મમ્મી એટલું બધું શું કામ ટેન્શન લ્યો છો ચક્કર આવી ગયા? અરે વાત કરતા હતા એમાંથી એને કેટલા ચક્કર એને દવાખાને લઈ જાતો હા હા ચાલ. નથી જાવું દવાખાને. બસ થોડાક એવા ચક્કર આવી ગયા. એમાં તો જો મમ્મીનો અવાજ બેસી ગયો ઉધરસ આવવા માંડી. શું કામ આટલું બધું મારું ટેન્શન લો છો? આદિ થોડી ચાલે. હા બતાવો તો જવું જ પડે હા ને. અરે આદિ મારો ફ્રેન્ડ છે કે નહીં આપણે? ધવલ હા એને હું બપોર પછી ફ્રી હોઈશ ને ત્યારે બતાઈ આવીશ. કાઈ નથી નોર્મલ એવા ચક્કર છે બાબા. ઠીક છે અત્યારે આરામ કરો. હા ચાલ નહીં તો તમે લોકો માનશો નહીં. ધરલ આરામ જ કરાવશો. ચલો આરામ હા. કરો. ધીરે ઉતાવળી બહુ પાછી આદિ
આથી કાજલની તબિયત એટલી ખરાબ હોય તો તારી ફરજ નથી કે તારે એને દવાખાને લઈ જવાય? અરે મેં કહ્યું તો ખરા, એને ફોન પણ કર્યો હતો, પણ હવે ધવલને તો હું ઓળખું છું અને એનો ફ્રેન્ડ પણ છે. અરે પણ તારે સાથે જવું જોઈએ ને, એકલા થોડી મોકલી દેવાય. ફ્રેન્ડ હોય તો શું થઈ ગયું? રસ્તામાં ચક્કર આવી ગયા કે વધારે મેજર પ્રોબ્લેમ થઈ ગઈ તો? અરે એવું કંઈ નહીં થાય. મેં વાત કરી લીધી ફોનમાં, એ ત્યાંથી નીકળી પણ ગઈ છે, હમણાં ઘરે જ આવતી હશે. એને ચિંતા જેવું કંઈ નથી. અને સારું. અને ચક્કર આવું નોર્મલી છે. હવે કાજલને કંઈ પ્રોબ્લેમ થયો હશે એટલે થયું હશે. ના, વાહ વાહ વાહ, હું ઘરમાં ના હોય એટલે તમે લોકો મારી જ વાત કરતા હોય નહીં? હા ભાભી. કેમ છે તને? શું કીધું? આ બધાને વાત તો કર. તમે બધા છે ને મારી સામે નાટક કરવાનું બંધ કરી દો, મને બધાની ખબર છે હો. નાટક શું નાટક કરીએ છીએ ભાભી? બોલે જ તું. કાજલ, કાજલ તારી તબિયત ખરાબ હતી તો હું આદિને ખીજાતી હતી કે તું કેમ ન ગયો એની સાથે. ખીજાવાનું શું હોય? આવવાનું હોય તો એ આવી ગયા હોય. તમને એટલી બધી ચિંતા હોય તો તમે મને પૂછી લીધું હોત, પણ ના, તમે લોકો તો એવું જ ઈચ્છો છો મને ચક્કર આવે, હું ઉપર વહી જાઉં તો તમે લોકો શાંતિથી જીવી શકો. હું તો તમને બધાના ઘરમાં નડું જ છું. ના ભાભી, એવું કંઈ નથી. ખોટું તમે સમજી રહ્યા છો આ બધી વાતને. અમે એને એ જ સમજાવીએ છીએ કે એકલા ગયા તો એમને સાથે આવવું જોઈએ, પણ તમે તો ગમે તે બોલો છો. બસ મીરાબેન, તમારે છે ને આટલું બધું સારું થવાની કોઈ જરૂર નથી. મેરેજ પહેલા હું આવી હતી ને, જ્યારે ફર્સ્ટ ટાઈમ મને મમ્મીને મળવા લઈ આવ્યા હતા આદિ, ત્યારે તમે શું નખરા કરતા હતા ને કેવા કેવા વર્ડ્સ બોલતા હતા ને મને બધી ખબર છે. તો? ઓકે, હા, તો તમારે છે ને સારું થવાનું નાટક કરવાની કોઈ જરૂર હું નથી. સારી નથી થતી ભાભી. હું જેવી છું એવી જ છું. બસ ને. અરે હું તમને સાચી રીતે અને સારી રીતે પૂછી રહી છું કે શું થયું, તેમાં આટલું બધું બોલવાની શું જરૂર છે? અને પહેલા તો બહુ સારા બનતા હતા ને. બસ મીરા. મારે છે ને- કાજલ, કાજલ, શું કામ ભૂતકાળ ઉખેડે છે? અત્યારે જે પરિસ્થિતિ છે ને એનું તું સાંભળ ને. અને તારી તબિયતના સમાચાર અમે પૂછીએ છીએ તો એમાં આટલું બધું ઉકાળવાનું શું? જૂની કહેવત સાચી થઈ ગઈ. સાસુ સાસુ જ કહેવાય. માં હોવાનું નાટક કર્યું અત્યાર સુધી. અત્યારે પક્ષ કોનો લીધો? દીકરીનો. મેં કોઈનો નથી લીધો. હું એને બસ કરો પણ મમ્મી, બસ. બહુ થયું તમારા બધાયનું. મગજ હેંગ કરી રાખ્યો છે. થોડીક વાર થાય તો સાસુમાં નાટક કરે, મારી વહુ નથી મારી દીકરી છો. થોડુંક થાય તો નણંદ નાટક કરે, તમે મારા ભાભી નથી મારા બેન જેવા છો. બસ હવે બહુ થયું. નાટક તો તમે કરો છો. જ્યારે જોવા આવ્યા ત્યારે લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી સારા થઈને રહ્યા. નાટક કર્યું કે હું બહુ સારી અને સંસ્કારી છું, અને અત્યારે જોવો કે શું કરો છો. એટલીસ્ટ અમે લોકો જેવા છીએ ને એવા દેખાઈએ છીએ. તો હું જેવી છું ને એવી જ દેખાવ છું. હું સારી થતી હતી ને. હા, બાય ધ વે, એક વાત તમને લોકોને ચોખ્ખે ચોખ્ખી કહી દઉં કે અત્યારે હું જે છું ને એ હું રિયલ કાજલ છું. આ જ ટાઈપની છું, આ જ રીતનો મગજ છે ને મારો નેચર પણ આવો જ છે. અને હા, લગ્ન પછી આવી અને જે થોડાક દિવસ તમારા લોકો સાથે નાટક કર્યું, મીન્સ કે 3-4 મહિના, ઈ છે ને એક મારું નાટક હતું. ઓકે, અન્ડરસ્ટેન્ડ? તે શું થયું છે તને? આ ક્યારનો સાંભળી રહ્યો છું, તું બગ 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 કરે જાય છે. તારો આવો સ્વભાવ નહોતો, અને મને ખબર નથી પડતી કે તું આવી રીતે કેમ વાત કરે છે બધા સાથે. આ લોકોનો શું વાંક છે કે તું ખીજાય છે બધાને? હું છે ને પહેલેથી આવી જ હતી. આ તો આપણે બંનેને લગ્ન કરવા હતા, મારે ફરજિયાત આ ઘરમાં આવું હતું ને એટલે મેં સારું હોવાનું નાટક કર્યું. બસ વાત પૂરી. અને બીજું શું એમાં મોટી વાત છે? હવે તું આ ઘરમાં આવી ગઈ છું, આ ઘરની વહુ થઈ ગઈ છું, તો મારે સારું થવાની શું જરૂર? સારું. હવે આ થઈને તું શું સાબિત કરવા માંગે છે? મારે કોઈ સાબિત નથી કરવું. જો પહેલી વાત, મારો મગજ છે ને ત્યારે ઠેકાણે રહેતો નથી, એટલે કામ વગર મને કોઈ ઘરમાં બોલાવી નહીં. બીજી વાત, આ ઘરમાં એક સળી ભાંગીને 2 કટકા હાથથી કાજલ કામ નહીં કરે. અને ત્રીજી વાત, ટાઈમ ટુ ટાઈમ મારા રૂમમાં મીરાબેનને કહેજો ચા મોકલી દે. એ નહીં મોકલે. એકેય વસ્તુ નહીં થાય. સાંભળતી જા વાત. આજથી તું આ ઘરમાં પણ નહીં રહે. હા? અને તું જે આ નિયમોનો તારા જે પાલન કરવાનું કહે છે ને, આ બધા નિયમો તારા ઘરે જઈને કહે છે કે કાજલ હવેથી કામ નહીં કરે. કાજલ જો એનો રંગ બતાવી શકે ને તો મને પણ બતાવતા આવડે છે. હા તો ઓકે, મારે છે ને આ ઘરમાં રહેવું કઈ જરૂરી નથી. ઓકે, તમને ખબર જ છે મારા પપ્પાના ઘરે નોકર ચાકર છે, આરામથી ખાઈ પીને જલસા કરતી હતી. મારા ઘરમાં મેં ક્યારે પાણીનો ગ્લાસ ભરીને નથી પીતો. આ તો મારે તમારી સાથે લગ્ન કરવા હતા, ઘરમાં આવું તું એટલે થોડાક દિવસ નાટક કર્યું, થોડાક દિવસ કામ કર્યું, પણ હવે બસ મારાથી કામ થઈ શકે તેમ નથી. અને કોઈનું આટલું પણ છે ને આટલું પણ સહન કરી શકું ને એમ નથી. સમજાતું નથી કે તને થયું છે શું, અને મારે હવે જાણવું પણ નથી. તારા આવા સ્વભાવના કારણે હું તને અત્યારે જ ઘરની બહાર કાઢું છું. નીકળી જા મારા ઘરમાંથી. ઓકે, જાઉં છું. કાઢવાની જરૂર નથી. શું મારે કઈ ઘર બાર નથી? આના કરતો તો મારા પપ્પાને મોટું ઘર છે. ઓકે, હા, નીકળ. શું કર્યું ત્યાં? અરે એમનો સ્વભાવ તીખો છે તો તારે સમજવું પડે ને.
અરે એવો સ્વભાવ હતો આજ સુધી ક્યારે તમારી સાથે આવી રીતે વાત કરી છે નહીં ને? ખબર નહીં શું થઈ ગયું છે એને. મીરા એમ ફાવે એમ બોલતી હતી. મીરા, આદિએ જે પણ કંઈ કર્યું ને એ આપણા ત્રણેયના ભલા માટે કર્યું. કદાચ હજી રહી હોત તો ખબર નહીં શું શું તાંડવ કરત. બેટા કાજલ, આવી રીતના તારે ઘર છોડીને નહોતું આવવાનું. શું કામ એવું કર્યું એ કહીશ? જો બેટા, તે કીધું ત્યાં મેં તારા લગ્ન કરાવ્યા અને તું અને આદિ બંને એકબીજાને મળતા હતા, સમજતા હતા, એકબીજાને ઓળખતા હતા અને પછી જ મેં લગ્નની આ પાડી છે અને છતાંય આવું કરવાનું. પપ્પા, મમ્મી, હું તમને લોકોને કેમ સમજાવું? સમજાવવાની વાત ક્યાં આવી? તે જે કર્યું છે એ તારા પપ્પા કહે છે ને કે તું આદિને જીવથી પણ વધારે પ્રેમ કરતી હતી, તો પછી આમ અચાનક ઝઘડો કરીને આવવાનો મતલબ શું છે? મમ્મી, હું આદિને હજી પણ જીવથી વધારે જ પ્રેમ કરું છું, એટલે જ મારે એ ઘર છોડવું પડ્યું. છોડવું પડ્યું? નહીં તો એ ઘર હું ક્યારે ન મૂકત. અરે તું એને એટલો બધો પ્રેમ કરે છે, તું એના વગર નથી જીવી શકે એમ, છતાંય તું આદિને પૂછ્યા વગર એનું ઘર છોડી દીધું તે? પપ્પા, એનું ઘર નથી છોડ્યું. મેં એ ઘરમાં મારું રૂપ જ એવું બતાવ્યું ને કે મજબૂરીથી આદિને મને એમ કહેવું પડ્યું તું આ ઘર છોડીને જા. તો બધું આ નાટક કરવાનું કોઈ કારણ તો હશે ને? કોઈ કારણ વગર તો ત્યાં નાટક નહીં કર્યા હોય ને ઘરમાં. તારે તારા બાપનું નાક કપાવું હતું, આવી રીતે કરવાનું? હા પપ્પા, ના, જિંદગીમાં પણ તમારું નાક કપાય ને એ કામ હું ક્યારે ના કરી શકું. તો પછી સાચી હકીકત મને અને તારા પપ્પાને કહીશ કે હજી અમારાથી પણ છુપાવીને રાખીશ? પપ્પા, મમ્મી, મને બોલતા બીક લાગે છે. જેમ આદિને એ વસ્તુ કહેતા મને બીક લાગતી હતી ને એમ તમને બંને પણ જણાવતા ખૂબ બીક લાગે છે કે તમે લોકો સાંભળશો તો તમારા પર શું વીતશે. તે કોઈ પાપ કર્યું છે કે એને કહેતા તને બીક લાગે? તે કોઈ ખરાબ કામ કર્યું છે કે તને કહેતા બીક લાગે? તો પછી કાજલ, હવે તો મોઢામાંથી બોલ કે શું થયું હતું કે તું આવી રીતના ઘર છોડીને આવતી રહી અને એ આદિને પણ ન કીધું એનું કારણ કે અમને પણ નથી કહેતી? જો બેટા, હું બધું જ સહન કરી શકું, પણ તારા આંખમાં આંસુ આવે ને એ હું સહન નથી કરી શકતો. જે હોય એ કહે, એવું હોય તો હું આદિને ઠપકો આપીશ, એના ઘરના બધા સભ્યોને ઠપકો આપીશ. ના પપ્પા, ના, મને ઠપકો આપવાની જરૂર નથી. મેં એ ઘર એટલા માટે છોડ્યું કેમ કે મને બ્લડ કેન્સર છે. હા? હા, અને લાસ્ટ સ્ટેજ પર પહોંચી ગયું છે અને એનો હવે કોઈ પણ ઈલાજ નથી. અને જો આ વસ્તુ એ ઘરમાં કે એ લોકોને પણ દુઃખ થાત. તમારા બે પર શું વીતે છે એનો પણ મને ખ્યાલ છે, એટલે જો તમને બંનેને પણ કહેવા જ નહોતી માંગતી. બેટા, પણ શું કરું? તને હા. બ્લડ આ બધાથી છુપાવીને ઘરમાં ઝઘડો કરીને તું અહીંયા આવતી રહી. આદિ કુમાર, તમે ને હા, તને એમ હતું કે હું કોઈને વાત નહીં જણાવું અને હા તારો દર્દ તું એકલી સહન કરી લઈશ. આદિ, મેં વાત સાંભળી. હા, આ ઘરમાંથી તું ઝઘડો કરીને ગઈ. આટલા સમયમાં ક્યારેય ઘરમાં કંઈ નથી બન્યું. બધા સાથે પ્રેમથી વાત કરતી હતી, પ્રેમથી રહેતી હતી. અચાનક કાજલ બદલાઈ ગઈ? આવું તો કેવી રીતે બની શકે? અને એટલા માટે જ ત્યારે હું ચૂપચાપ બધું સાંભળતો હતો અને મેં ઘરમાંથી એટલા માટે તને કાઢી મૂકી હતી કે નીકળી જા મારા ઘરમાંથી. હું વિચારતો હતો કે કંઈક તો વાત છે જે તું કહી નથી શકતી, અને પછી હું તારી પાછળ અહીંયા ઘર સુધી આવી ગયો હતો અને મેં તારા જ મોઢે સાંભળ્યું કે તને શું થયું છે. કાજલ, તું હિંમત રાખ, હું છું ને તારી સાથે. હા, તું જરાય ચિંતા ના કરતી. આપણે સારામાં સારા ડૉક્ટર પાસે તારી સારવાર કરાવીશું. આદિ, મને ખબર છે તમે મારી સાથે છો અને હું જીવીશ ત્યાં સુધી મારી સાથે રહેશો, પણ ખબર છે એ કહેવત છે કે કોઈ એકબીજા એ હદથી વધારે એક બંનેને પ્રેમ કરતા હોય ને એના લેખ અધૂરા જ હોય. કુદરતે આપણા લેખ અધૂરા લખ્યા છે. હજી 6-7 મહિનાથી મને ખુશી મળી હતી, હું એ ઘરમાં આવી હતી, બહુ ખુશ હતી. દુઃખ કેને કહેવાય ને એ વસ્તુ ભૂલી ગઈ હતી, પણ બીજો કોઈ રસ્તો નથી. હવે આ કેન્સર લાસ્ટ સ્ટેજ ઉપર છે.
અને આનો કોઈ ઈલાજ નથી. ધવલે જ મને કીધું છે. બેટા બ્લડ કેન્સર એની દવા છે. અત્યારે કેટલું વિજ્ઞાન આગળ વધી ગયું છે. હરેક રોગની દવા છે. તો આ બ્લડ કેન્સર તો સામાન્ય કહેવાય. તું હિંમત રાખ. બસ ખાલી તારી હિંમતની જરૂર છે. તને શું લાગ્યું કે તને કેન્સર આવ્યું અને તને થયું કે હાદી મારા વગર નહીં રહી શકે? પરિવારના સભ્યો પ્રત્યે હું નફરત જતાવીને જાઉં એટલે એ લોકોને કદાચ હું જતી રહું તો કંઈ દુઃખ ન થાય. પણ આ વાતની જાણ અમને પછી પડી હોત તો અમે કેટલા દુઃખી થાત. હવે તારી માફી માંગવા કરત પણ તું હોત નહીં. જરાક તો વિચાર કર. આદિ હું ક્યાં પારકી છું? પોતાનાની માફી ના માંગવાની હોય. તો બસ અમને પારકા નથી સમજતી ને, તો મારી સાથે ઘરે ચાલ. અને હું તો કહું છું કે મમ્મી પપ્પા તમે લોકો પણ ચાલો. કાજલની સાથે આપણે બધા રહીશું અને બધાયની સેવા કરીશું. હા અને તારે જરાય મૂંઝાવાની જરૂર નથી. તું હસતી રહીશ, ખુશ રહીશ. તારી જે કંઈ પણ ઈચ્છાઓ હશે એ બધી પૂરી કરીશું. અમે મળીને સાથે રહીશું. હા કાજલ, તું આદિને તારો પોતાનો માને છે તો પોતાનાથી કઈ વાત છુપાવવાની હોય? અરે એની પાસે તો આપણે દિલ ખોલીને બધી વાત કહેવાની હોય, અને છતાં તે વાત છુપાવી ફક્ત એની ખુશી માટે. તો હા પપ્પા, કેમ કે હું બહુ નસીબદાર છું. કેમ કે મને મારી ફ્રેન્ડ જેવી મળી, અને મારો બાપ એને મને દીકરી કરતો ફ્રેન્ડની જેમ વધારે સપોર્ટ કર્યો, અને હસબન્ડ પણ એવો જ મળ્યો કે જે મેં વિચાર્યું નહોતું. પણ એક ખોટ કુદરતે મારી જિંદગીમાં રાખી દીધી. જે ખુશીથી હું આટલી જિંદગી જીવીને જિંદગીની રેખા એ અધૂરી મૂકી દીધી. અને હું મરી જઈશ ને પપ્પા, મને કોઈ અફસોસ નથી. મેં બહુ સારી જિંદગી જીવી છે, બહુ સારી. બેટા તું તારા પપ્પાની હવે એક ઈચ્છા પૂરી નહીં કરી. તું આ જેટલા બાકીના જે જિંદગીના દિવસો છે એ હસી ખુશીથી નહીં વિતાવી શકીશ. હા પપ્પા, હું હસી અને ખુશીથી જિંદગી જીવવા માંગુ છું. જેટલા પણ દિવસો છે મારી સાથે, અને તમારા બધાના મોઢા પર પણ સ્માઇલ જોઈને જ મરવા માંગુ છું. તો બસ ચાલ મારી સાથે. હા ચાલ જીવી લે.